નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું પ્રાચી જાની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં આપણે જાણીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના 12 વર્ષ વિશે. આ ઉપરાંત ભારત અને અમેરિકાના જટિલ ખનીજ પર થયેલા કરાર અંગે તથા મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી વિશે અને આજે રમાનારી પહેલી આઈપીએલની ક્વોલિફાયર મેચ વિશે. પરંતુ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. મહાનગરપાલિકાના હોદ્દેદારોની થઈ વરણી. અમદાવાદ મનપાના હિતેશ બારોટ બન્યા નવા મેયર, તો ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કમલેશ પટેલ અને પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરના નામની જાહેરાત. નવનિયુક્ત મહાનગરપાલિકાઓને પ્રથમ વખત મળ્યા મેયર. નડિયાદ મનપાના મેયર તરીકે મનીષ પટેલ, તો મોરબી મનપાના મેયર તરીકે ઉત્તમ સુરાણીની વરણી. નવસારીના મેયર પદે અશોક ધોરાજીયા નિયુક્ત, તો જામનગર મનપાના આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે મેયર પદે મોનિકા વ્યાસની વરણી. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. નાગરિકો અફવાઓથી દૂર રહે અને પેનિક બાઇંગ ન કરે તેવી કૃષિ મંત્રીની અપીલ. જીતુ વાઘાણીએ કહ્યું, અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ પર ઈંધણ સપ્લાયનું 24 કલાક મોનિટરિંગ. રાજ્યની આંગણવાડીઓમાં શિક્ષણનો ઉત્સવ. બાલક પાલક સર્જન કાર્યક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર. રાજ્યની 53,000 આંગણવાડીઓમાં 17.59 લાખથી વધુ વાલીઓ અને 19.70 લાખથી વધુ બાળકો થયા સહભાગી. ભારત અને અમેરિકા વચ્ચે જટિલ ખનીજ પર થયા મહત્વનો સમજૂતી કરાર. ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક બાદ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એમઓયુનું કર્યું આદાન પ્રદાન. ક્વાડ ક્રિટિકલ મિનરલ્સ ફ્રેમવર્કનો કરાયો શુભારંભ. ક્વાડ દેશોની બેઠક બાદ વિદેશ મંત્રીઓનું નિવેદન. આવનાર સમયમાં વધુ મહત્વપૂર્ણ થશે હિન્દ પ્રશાસન ક્ષેત્ર અને ઉર્જા સુરક્ષા. વિશ્વની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા રહી કેન્દ્રિત, તો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, ક્વાડ દેશો વચ્ચે સહયોગ બનશે વધુ મજબૂત. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ પર ક્વાડ દેશોનો ભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના સફળતાપૂર્વકના 12 વર્ષ. વર્ષ 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ સંભાળી હતી પ્રધાનમંત્રી પદની કમાન. પ્રધાનમંત્રી મોદીએ 12 વર્ષમાં લીધા દેશ અને નાગરિકોના હિતમાં અનેક મોટા પગલાં. પીએમના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ વચ્ચે લશ્કરી ગતિવિધિ તેજ. દક્ષિણી ઈરાનમાં અમેરિકન સેનાની કાર્યવાહી. અમેરિકાએ સૈનિકોની સુરક્ષાને ગણાવી હુમલાનો આધાર, તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી ઈરાન એનરિચ યુરેનિયમ અમેરિકાને સોંપવાની માંગ. રાજ્ય સહિત દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત. રાજ્યમાં ગરમ પવન અને ગરમીને પગલે જનજીવન પર અસર. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર, તો ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં લૂનું ઓરેન્જ એલર્ટ, તો ઉત્તર ભારતમાં હીટ વેવનું એલર્ટ. આજે આઈપીએલ 2026ના ક્વોલિફાયર 1માં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ટક્કર. ધર્મશાલાના મેદાનમાં સાંજે 7:30 વાગે શરૂ થશે મેચ. જીતનારી ટીમ સીધી ફાઇનલમાં કરશે પ્રવેશ, તો હારનારી ટીમને ક્વોલિફાયર 2માં વધુ એક તક.